આર એકલો 12.5 દિવસમાં એક ટેબલ બનાવી શકે છે, જ્યારે એસ એકલો 25 દિવસમાં તેને બનાવી શકે છે. એસે કામ શરૂ કર્યું અને 5 દિવસ કામ કર્યું, તો આરે કેટલા દિવસમાં બાકીનું કામ પૂર્ણ કર્યું શકાય? તો આર કેટલા 12.5, તો એસ કેટલા 25. 12.5 અને 25 નો લસા કેટલો 25 કામ કર્યું, તો આર દરરોજનું 2 કામ કરે અને એસ દરરોજનું 1 કામ કરતો હશે. હવે જો શું કીધું, એસ છે એ કામ 5 દિવસ માટે કર્યું, તો એસ દરરોજનું 1 કરે એવા કેટલા 5 દિવસ કામ કર્યું, તો 5 કામ કરી નાખ્યું. તો 25 માંથી 5 કામ એસ નું બાદ થઈ ગયું, તો હવે કેટલા 20 કામ બાકી રહ્યા. 20 કામ કોને કરવાના, આર ને. તો આર કેટલું દરરોજનું 2 કરે, તો ભાગ્યા 2, તો કેટલા આવશે 10 દિવસ. ઓપ્શન નંબર 4. 4 ઘંટડી એક સાથે ચોક્કસ સમય પર વાગે છે, ત્યારબાદ તેઓ 6, 8, 12, 10 અને 12 સેકન્ડના અંતરાલથી અનુક્રમે વાગતી હતી, તો કેટલી મિનિટ પછી તેઓ પહેલી વાર એક સાથે વાગશે? તો શું કરવાનું, 6, 8, 10 અને 12 નો લસા. તો મોટાની સંખ્યાનો ઘડિયો બોલવાનો, 12 એકા 12, 12 દુ 24, તો એમાં 10 વડે તો 12 તેરી 36 માં 10 ને ભગાય, તો 12 પંચા 60 માં જો 10 વડે ભગાય, 8 વડે નથી ભગાતા, તો 60 નહીં ચાલે. 12 દાન 120, 12 વડે ભગાય, 10 વડે ભગાય, 6 વડે 8 વડે ભગાય, 15, 18, 120, 6 વડે ભગાય, તો કેટલી 120 સેકન્ડ પછી ફરીથી નો વાગશે. 120 સેકન્ડ. અને આપણને શું મિનિટમાં પૂછ્યો, તો 120 સેકન્ડ ભાગ્યા 60, તો 60 દુ 120, તો કેટલી 2 મિનિટ આવી ગઈ. આપણો જવાબ છે ઓપ્શન નંબર 4, 2. મોહિત અને સુનિલની હાલની ઉંમરનો ગુણોત્તર 12:17 છે. મોહિત સુનિલ કરતા 20 વર્ષ નાનો છે, તો અહીંયા આપણને દેખાઈ જાવ કેટલા ભાગ, કે 5 ભાગ નાનો, ત્યારે કેટલા 20 વર્ષ, તો એક ભાગની કિંમત કેટલી 4 વર્ષ થાય. તો જો મોહિત કેટલા વર્ષનો થાય, તો કે 12 ગુણ્યા 4, 48 વર્ષનો. અને સુનિલ કેટલો થાય, તો કે 17 ગુણ્યા 4, 17 ચોક 68. તો હાલો બેની અત્યારની ઉંમર મળી. આજથી 18 વર્ષ પછી મોહિતની ઉંમર સુનિલની ઉંમરનો ગુણોત્તર 18 વર્ષ પછી, તો +18 કરવાના બંનેમાં, તો 48 ને અડધા 18, 66, 68 ને 18, 86, 2 વડે જાય તો 33 દુ ને 43 દુ, તો આપણો જવાબ કેટલો આવશે 33/43. ઓપ્શન નંબર 3. 880 મીટર લાંબી એક ટ્રેન 126 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે. જો 40 સેકન્ડમાં કોઈ પુલને પાર કરે તો પુલની લંબાઈ કેટલી? જો પુલની લંબાઈ આપણે x ધારી લઈએ, તો કુલ અંતર કેટલું, તો કે 880 પ્લસ x છેદમાં ઝડપ. હવે જો ઝડપ કેમાં કિલોમીટર પ્રતિ કલાક, તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવામાં 5/18 વડે ગુણવા પડે. 18 * 126 અને 7 પંચા 35, તો કેટલા આવશે ઝડપ 35 બરાબર 40 સેકન્ડ. 880 પ્લસ x, તો 35 અહીંયા ગુણાઈ જાય, તો 40 ગુણ્યા 35, 35 દુ 70, 70 દુ 140, અને પાછળ 2 0, 140 પાછળ 0, તો x બરાબર શું થઈ ગયું 1400 માઇનસ 880. 1400 માંથી 880 જાય કેટલા આવશે 520. ઓપ્શન નંબર 4. સમાંતર શ્રેણીનું ચોથું પદ અને સાતમું પદ 15 અને 216 છે, તો તેનું બીજું પદ શું હશે? જો ચોથું પદ તો શું કહેવાય, a + 3d બરાબર 15. સાતમું પદ એટલે શું થયું, a + 6d બરાબર 216. અને બીજું પદ તો શું ગોતવાનું, a + d ગોતવાનું. તો આમાંથી આને બાદ કરો, તો a - a 0, 3d 6d માંથી 3d જાય તો 3d, 216 માંથી 15 જાય 201. d બરાબર તો કેટલા થઈ ગયા 201/3, તો 3 × 6 = 18, 2 વધ્યા 3 × 7 = 21, તો d બરાબર કેટલા 67.
હવે જો ચોથા પદમાંથી હું 2d બાદ કરું તો મને બીજો પદ મળી જાય a પ્લસ 3d માઇનસ 2d. તો શું કરવાનું 15 માઇનસ, કારણ કે a પ્લસ 3d ની કિંમત 15 માઇનસ 67 ના બમણા. તો 2d બાદ કરો 67 દુ 134, તો માઇનસ 134 પ્લસ 15, તો જવાબ શું આવશે માઇનસ 119. ઓપ્શન નંબર 4. 16 સભ્યોના જૂથની સરેરાશ વજન 60 કિલોગ્રામ હતું. સૌથી નાના સભ્યનું વજન 15 કેજી હતું. જો આપણે સૌથી નાના સભ્યને જૂથમાંથી બાકાત કરીએ તો બાકીના સભ્યનું સરેરાશ વજન. પહેલા સરવાળો ગોતી લો. 16 સભ્યો સરેરાશ 60, તો સરવાળો કેટલો હશે 16 ગુણ્યા 60 960 સરવાળો. હવે એમાંથી 15 કિલો વાળાને બાદ કરી દેવાનું, તો માઇનસ 15, તો કેટલા 945. હવે જો 945 શું થઈ ગયું સરવાળો, અને સભ્યો કેટલા થઈ ગયા 16 હતા, એનું બદલે હવે કેટલા હશે 15 સભ્યો વધ્યા હશે. સરેરાશ ગોતવું તો સરવાળો છેદમાં સંખ્યા. 15 છક 90, 4 વધ્યા 15 તેરી 45, તો સરેરાશ કેટલી થઈ જાય છે 63 કેજી. ઓપ્શન નંબર 3. 13 ને 113 નો એકમનો અંક શું થાય? જ્યારે ઘાતવાળો પ્રશ્ન હોય ત્યારે ઘાતને 4 વડે ભાગી નાખો. 113 ભાગ્યા 4, 4 દુ 8, 3 વધ્યા 4 8 32, તો એક વધી. હવે આ શેષને આપણે ઘાતમાં મૂકવાની, તો 13 ની 1 ઘાત, તો શું આવે 13 જ જવાબ આવે. તો એકમનો અંક કેટલો 3, તો ઓપ્શન નંબર 2 આપણો જવાબ. 300 મીટર લંબાઈવાળી ટ્રેન 500 મીટર લંબાઈવાળી બીજી ટ્રેનને 32 સેકન્ડમાં પસાર કરી છે. જો બંને ટ્રેનની ઝડપ સરખી હોય તો ઝડપ શોધો. તો આપણે ઝડપ ધારી 1 કિલોમીટર પ્રતિ કલાક. તો બંને ટ્રેનની ભેગી થઈને કુલ ઝડપ કેટલી હશે 2x હોય. હજુ આપણે કિલોમીટર પ્રતિ કલાક મીટર પ્રતિ સેકન્ડમાં 15/18 વડે ગુણી દેવી, 2 વડે ઉડી જાય, તો શું થયું 5x/9. તો આપણે કુલ અંતર કેટલું તો કે 800 મીટર ભાગ્યા ઝડપ કેટલી તો કે 5x/9 છેદનો છેદ અંશમાં બરાબર 32. તો આપણે x ગોતવાનું, x બરાબર શું થઈ જાય 800 ગુણ્યા 9 છેદમાં 5 ગુણ્યા 32, 8 ચોક 32, કેટલા 100 વધ્યા 4 પંચા 20, 20 પંચા 100, 9 પંચા 45 કિલોમીટર પ્રતિ કલાક. કારણ કે આપણે ધારી હતી કેમાં કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર 1 આપણો જવાબ. જો 9e + 5f જેમ 9e - 5f બરાબર 9/5 હોય તો e જેમ f ગોતો. આપણે અહીં કહીએ કે 9e + 5f બરાબર 9, 9e + -5f બરાબર 5. હવે આ બંનેનો સરવાળો કરો તો 5f - 5f ઉડી ગયા, 9 ને 9 18 બરાબર 5 ને 9 14. તો e બરાબર કેટલા આવી જશે 14/18, તો 7/9 કહીએ કે. હવે એની કિંમત આપણે આમાં મૂકી દો, તો શું થઈ ગયું ઈ 9 ગુણ્યા ઈ, તો 7 વધશે, -5f ને સામે જાવ આ બાજુ 5 બરાબર 5f, તો હું થઈ ગયું 2 બરાબર 5f, તો f બરાબર 2/5. હવે આપણે શું e ના છેદમાં f કરવાનું છેદમાં 2/5. આ છેદ અહીંયા નીચે આવી જાય અને આ છેદનો છેદ અંશમાં વયો જશે, તો 7 પંચા 35 છેદમાં 9 દુ 18, તો આપણો જવાબ થઈ જશે 35/18. ઓપ્શન નંબર 4. જો k + 1/k² બરાબર 16, k > 0 હોય તો k ઘન + 1/k નો ઘનનું મૂલ્ય શોધો. તો હવે શું કરશું બંને બાજુ વર્ગમૂળ લઈ લેશું, તો અહીં વર્ગમૂળ કેન્સલ, તો શું થયું k + 1/k બરાબર 16 નું વર્ગમૂળ 4. જો વર્ગમૂળ પ્લસ અથવા માઇનસ હોય પણ k કેવો છે ધન, તો વર્ગમૂળ હોય આપણે ધન જ લેશું.
હવે જો કે ઘન ગોતવાનું તો બંને બાજુ શું કરી દો, ઘન કરી દો. તો શું થયું, કે ઘન પ્લસ 1 કે ઘન પ્લસ 3 કે ઇન્ટુ 1 કે કૌંસમાં કે પ્લસ 1 કે બરાબર 4 નો ઘન 64. તો આ કે ઉડી ગયા. 1 પ્લસ 1 કે ની કિંમત તો 4 હતી, તો આ કેટલા 4 મૂકીએ તો 4 ગુણ્યા 3 12, 12 ને સામે બાજુ જવા દો. તો કે નો ઘન પ્લસ 1 કે નો ઘન બરાબર 64 માઇનસ 12. તો 4 માંથી 2 જાય તો 2, 6 માંથી 1 જાય તો 5. તો કેટલો આવશે 52. ઓપ્શન નંબર 3. એ એકલો કામ 3/10 ભાગનું 18 દિવસમાં પૂરું કરી શકે. બી એ જ કામ 7/10 ભાગનું કામ 17.5 દિવસમાં પૂરું કરી શકાય. તો નીચેમાંથી કયા વિધાનો સાચા? હવે જો 3 ભાગનું કામ એ કેટલા 18 દિવસમાં પૂરું કરે, તો 10 ભાગનું કામ એને કેટલા 60 દિવસ થાય, કારણ કે 3 × 6 = 18. તો એ કેટલા દિવસમાં 60 દિવસમાં પૂરું કરી શકે. બી 7 ભાગનું કામ કેટલા દિવસમાં કરે, તો કે 17.5 માં. તો 10 ભાગનું કામ એ કેટલા દિવસમાં કરે, તો 7 એ 17.5 હોય તો 10 એ કેટલા ચોકડી ગુણાકાર છેદમાં 7 જશે, 175/7, 25 × 175. તો બી રહ્યો એ કેટલા દિવસમાં પૂરું કરી શકે, 25 દિવસમાં. તો આપણે કામ ધારી લેવી કેટલું 300. તો એ દરરોજનું 5 કામ કરતો હશે અને બી દરરોજનું 12 કામ કરતો હશે. તો પેલું વિધાન બી કરતા વધુ કાર્યક્ષમ એ છે, તો કે ખોટી વાત છે, કારણ કે કાર્યક્ષમ વધુ કોણ બી, કારણ કે દરરોજનું 12 કામ કરે. તો પેલું વિધાન ખોટું છે. એ અને બી એક સાથે કામ કરીને 15 દિવસમાં એ જ કામનો 17/20 ભાગ પૂર્ણ કરે. તો હાલો બંને ભેગા કરી દો. તો 17 કેટલા 15 દિવસ કામ કરશે, તો 300/, કુલ કેટલું કામ થાય, 15 × 105, 15 × 105 વધી 10, 15 ને 10 25, 225 કામ થઈ ગયું. કેમાંથી, તો કે 300 માંથી. તો 15 વડે ઉડાડો તો 15 × 15, 7 વધ્યા 15, 15 × 105 વધી 10, 15 ને 10 25. તો કેટલા આવશે 255 કામ થઈ ગયું. કેમાંથી, તો કે 300 માંથી. 15 × 15, 10 વધ્યા 15, 7 105, 15 × 2 = 30 એટલે 20. તો કેટલા 17/20. તો બીજું વિધાન સાચું છે. ઓપ્શન 2 માત્ર 2 જ સાચું છે આપણો જવાબ. રાજુએ એક પરીક્ષામાં 35% માર્ક્સ મેળવ્યા અને 20 માર્કથી નાપાસ થયો. જો તેને 55% ગુણ મેળવ્યા હોય તો તે પાસિંગ માર્ક કરતા 20 ગુણ વધુ. હવે જો ટકામાં કેટલો ફેર, તો કે 35 થી 55. તો આપણે એવું કહીએ કે 20%નો ફેર છે. પહેલા 20 માર્ક ઓછા રહેતા, પછી 20 માર્ક વધી જાય, તો ફેર કેટલા 40 માર્કનો છે. તો આપણને શું પૂછવું હે, તો પરીક્ષામાં પાસિંગ માર્ક કેટલા છે. તો પહેલા આપણે 35% ગોતી લઈએ. 20 × 40 તો 35 એ કેટલા 20 દુ 40, તો આ કેટલા 35 દુ 70. 35% મૂલ્ય કેટલું હશે 70 ગુણ. હવે એના કરતા 20 વધુ લાવો તો પાસ થાય, તો +20, 70 ને 20 90. ઓપ્શન નંબર 2. વિક્રમની આવક વિક્રાંતની આવક કરતા 30% વધુ છે. વિક્રાંતની આવક વિનયની આવક કરતા 25% વધુ છે અને વિનયની આવક વિજયની આવક કરતા 40% ઓછી છે. જો વિજયની આવક 48,000 હોય તો વિક્રમની આવક કેટલી હશે. આના પ્રશ્ન સોરી, આપણે હવે કોની પેલા વિક્રમની આવક કેટલી હશે ગોતવાની, પણ શું આપ્યું વિજયની આવક. તો વિજયની આવક કેટલી થઈ જાય છે 48,000. હવે જો વિજયની આવક કરતા 40% ઓછી આવક કોની છે, તો વિનય. તો વિનયના હું આ લખી નાખું. વિનયની આવક કેટલી, કે 48,000 ના 40% ઓછી તો 60% હોય. 48,000 ના 60% છેદમાં 100. આ વિનયની આવક મળી. વિનય કરતા વિક્રાંતની આવક કેટલી 25% વધુ છે. તો વિક્રાંત કેટલા 25% વધુ. તો આવકના 125% કરી નાખવું છેદમાં
100. વિક્રાંત વિક્રાંતની આવક કરતા 30% વધુ કોની આવક છે? વિક્રમની. અહીંયા વિક્રમ આના કરતા 30% વધુ તો 130% છેદમાં 100. કેટલા મીંડા? 2, 4 ને 6. 3, 4, 5. તો હજી એક 10 વધશે નીચે. તો 48 ગુણ્યા 125 ગુણ્યા તો હજી 5 તો 25 × 5 125 ને 24 દુ 48. 24 ગુણ્યા 25 ગુણ્યા 13 તો 25 ચોક 100 તો 6 ચોક 24 ગુણ્યા 100 ગુણ્યા 13 13 છક. હજી આ એક 6 વધ્યા તો હજી ગુણ્યા 6 તો 36 ગુણ્યા 13 તો 36 ગુણ્યા 13 ગુણ્યા 100 તો 36 ગુણ્યા 13 તો કેટલા આવશે? 468. પાછળ 2 જીરા તો આપણી આવક કેટલી થઈ જાય? 46,800. ઓપ્શન નંબર 3. એક સમગુણોત્તર શ્રેણીનું 9મું પદ 1 અને તેનું 12મું પદ 27 છે. તો આ સામાન્ય ગુણોત્તર કેટલું? 9મું પદ તો શું થાય? a r ની 8 ઘાત બરાબર 1. 12મું પદ તો a r ની 11 ઘાત બરાબર 27. તો આના છેદમાં આને લઈ જાઓ તો અહીંયા શું થઈ જાય? a r નો 8 ઘાત બરાબર 1. તો એ ઉડી ગયા. r ની 11 માઇનસ r ની 8 તો r ની 3 ઘાત બરાબર 27. r બરાબર કેટલા? 27 નું ઘનમૂળ 3. ઓપ્શન નંબર 4. બે કોમ્પ્યુટર પ્રથમને 12,000 અને બીજાને 15,000 ચૂકવ્યા. તેના બંને કોમ્પ્યુટર વેચી દીધા. પેલું 10% નફો તો 12,000 ના કેટલા? એને 10% નફો લીધા તો ગુણ્યા 10% નફો છેદમાં 100. 2 0 ઉડી ગયા. પેલા મહિને કેટલો? 1200 રૂપિયા નફો લીધો. પછી 15,000 વાળામાં 20% નુકસાન વેચ્યું તો કે 15,000 ના 20% શું થયું? નુકસાન છેદમાં 100. 0 0 ગયા. 15 દુ 30. તો બીજા મહિને શું કર્યું? 30,000 ખોટ ખાધી. આ ખોટ છે અને આ શું હે? નફો. તો છેલ્લે તો શું થાય? ખોટ જ જાય કારણ કે વધુ પૈસા ખોટમાં ગયા. 13,000 ખોટ જતી હતી એમાંથી 1200 રૂપિયા નફો બાદ કરી દીધી તો કેટલી? 1800 રૂપિયા ખોટ ગઈ. ક્યારે? તો કે મૂળ ખરીદ કિંમત કેટલી? તો કે 12,000 પ્લસ 15,000 તો 1800 રૂપિયા ખોટ. ક્યારે? તો કે 12 ને 15 27,000. ટકા ગોતવા ગુણ્યા 100. 2 0 ગયા. 2 0 ગયા. 0 0 ગયા. 6 તેરી અને 9 તેરી. ડાયરેક્ટ 9 વડે ઉડાડ. 9 દુ 18 9 તેરી 27 તો 20 ના છેદમાં 3 તો 6 તેરી 18 પોઈન્ટ 6 તેરી 18 6 6 પણ કેવી આવશે? ખોટ. તો નુકસાન. ઓપ્શન નંબર 2 આપણો જવાબ. એક વસ્તુની અંકિત કિંમત 8,000 છે. જો 50% ક્રમિક 2 ડિસ્કાઉન્ટ ઓફર કર્યા હોય વસ્તુની વેચાણ કિંમત કેટલી? તો કે 8,000 હતા. માં પેલા 50% ડિસ્કાઉન્ટ એટલે 50% વેચી. પાછું 50% ડિસ્કાઉન્ટ તો 50% માં વેચી. ટકા કાઢવા છેદમાં 100. 2 0 ગયા અહીંથી. 2 0 ગયા અહીંથી. 80 ગુણ્યા 25 તો 25 18 200 પાછળ 1 0 કેટલા વેચાણી હોય? 2000 માં. ઓપ્શન નંબર 3. પ્રથમ 59 પ્રાકૃતિક સંખ્યાના વર્ગોની સરેરાશ શોધો. હવે જો વર્ગોની સરેરાશ ગોતવા માટે આપણે શું ગોતવું પડે? એનો સરવાળો. તો સરવાળા માટે સૂત્ર છે શું? n × n + 1 × 2n + 1 છેદમાં 6. તો આમાં કિંમત 59 ગુણ્યા n + 1 તો કેટલા? 60 પ્લસ 2n + 1 તો 59 દુ 118 પ્લસ 1 તો કેટલા? 119 છેદમાં 6. હવે જો આ તો આપણે સરવાળો ગોતો સરેરાશ ગોત્યું છેદમાં સંખ્યા લખવી પડે. 59 ગયા. 6 દાડ 60 તો કેટલા આવશે? 1190. ઓપ્શન નંબર 2. 50 લાકડીની સરેરાશ ઊંચાઈ 158 છે. સરેરાશ 164 ઊંચાઈવાળી કેટલી લાકડી કાઢવામાં આવે જેથી નવી સરેરાશ 154 હોય?
તો કેટલી લાકડી બાકી રહેશે? તો આપણે ધારી લઈએ કે 50 ગુણ્યા 58 આટલો સરવાળો હતો. એમાંથી 64 ઊંચાઈવાળી આપણે x લાકડી કાઢી નાખી તો શું થઈ જાય? સરેરાશ 154 થઈ જાય. અને લાકડીની સંખ્યા કેટલી હશે? તો કે 50 માઇનસ x. તો 50 ગુણ્યા 58 158 એમના માઇનસ 164x બરાબર 50 ગુણ્યા 154 એમના 50 154 ગુણ્યા 50 માઇનસ 154x. હવે આ પદને આ બાજુ આવવા દો, 164 ને સામે જવા દો. તો 50 ગુણ્યા 158 માઇનસ 50 ગુણ્યા 154 બરાબર 164 માંથી 154 જાય તો 10x. હવે જો આમાંથી 50 કોમન નીકળી જાય, 50 બહાર લઈ લો તો શું થાય? 158 માઇનસ 154 તો ગુણ્યા 4 છેદમાં 10 બરાબર x. 0 0 ગયા, x બરાબર કેટલા? 20. તો કેટલી લાકડી બાકી રહેશે? તો 50 માંથી 20 લાકડીઓ તો વહી ગઈ. બાકી કેટલી હોય? તો 50 માઇનસ 20 બરાબર 30 લાકડીઓ બાકી હશે. ઓપ્શન નંબર 3 આપણો જવાબ. T1 ની આવકના 15% અને T2 ની આવકના 23% જેટલા છે. T1 ની આવક 52,900 હોય તો T2 ની આવક ગોતો. તો T1 ના 15% બરાબર T2 ના 23%. તો T1 ના છેદમાં T2 બરાબર 23 ના છેદમાં 15. હવે જો T1 ની આવક કેટલી છે? તો 23 બરાબર 52,900. તો અહીંયા કેટલા વડે ગુણ્યા? 23 નો વર્ગ. તો ગુણ્યા 2300 ગુણ્યા. તો અહીંયા નીચે પણ કેટલા વડે ગુણાય? ગુણ્યા 2300. તો 15 ગુણ્યા 2300. 15 તો પેલા 2 0 એમના 15 તેરી 45 ને 5 વધી 4 15 દુ 30 ને 4 34 તો 34,500. ઓપ્શન નંબર 2. એક ત્રિકોણના ખૂણાઓ 9:8:1 ના ગુણોત્તરમાં છે. ત્રિકોણના સૌથી મોટા ખૂણાનો કયો? તો આપણે ધારીએ કે 9x પ્લસ 8x પ્લસ x. ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો? 180x ડિગ્રી. 9 ને 9 18x. 18x બરાબર 180. x બરાબર કેટલા? 10 આવી ગયા. સૌથી મોટો તો સૌથી ખૂણો મોટો 9x હોય તો 9 ગુણ્યા 10 તો જવાબ કેટલો હશે? 90 ડિગ્રી. ઓપ્શન નંબર 1. k પ્લસ 1/k માઇનસ 2 બરાબર 0. કે ધન હોય તો k ની 6 ઘાત પ્લસ 1/k ની 6 ઘાત નું મૂલ્ય શોધો. તો અહીંયા કહીએ કે k પ્લસ 1/k બરાબર 2. બંને બાજુ વર્ગ કરો તો k સ્ક્વેર પ્લસ 1/k સ્ક્વેર. હવે માઇનસ પ્લસ 2 આવી સામેની બાજુ જાય એટલે માઇનસ તો 4 માઇનસ 2 તો k સ્ક્વેર પ્લસ 1/k સ્ક્વેર બરાબર 2. પાછો વર્ગ કરો તો k ની 4 ઘાત પ્લસ 1/k ની 4 ઘાત બરાબર 2 નો વર્ગ 4 માઇનસ 2 તો પાછા 2. હવે આ બેનું આપણે શું કરી દઈએ? ગુણાકાર. તો k સ્ક્વેર પ્લસ 1/k નો સ્ક્વેર ગુણ્યા k ની 4 ઘાત પ્લસ 1/k ની 4 ઘાત બરાબર 2 ગુણ્યા 2. તો પેલા શું આવી જશે? k ની 6 ઘાત પ્લસ 1/k સ્ક્વેર પ્લસ k સ્ક્વેર પ્લસ 1/k ની 6 ઘાત બરાબર 2 ગુણ્યા 2 4. હવે જો આનું મૂલ્ય આપણને ખબર કેટલું? 2 ક્યાં અહીંયા આપ્યું તો એને આ બાજુ જવા દો તો 4 માઇનસ 2 તો k ની 6 ઘાત પ્લસ 1/k ની 6 ઘાત બરાબર 4 માઇનસ 2 તો કેટલા? 2. ઓપ્શન નંબર 2. 24% ડિસ્કાઉન્ટ આપ્યા પછી એક સાયકલ 10,740 માં વેચાય છે તો સાયકલની અંકિત કિંમત કેટલી? તો 24% ડિસ્કાઉન્ટ આપ્યું એટલે 76% માં કેટલા? 10,640 તો 100% એ કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 76. 10,640 ગુણ્યા 100 છેદમાં 76. 76 એકા 76 તો વધ્યા કેટલા? 30.
304 તો 76 ચોક 304 પાછળ 0 તો 140 ગુણ્યા 6 તો કેટલા આવી જશે 14,000. ઓપ્શન નંબર 2. પી અને વાય 9:20 વાગે એકબીજાથી 260 અંતરે ઉભા તો આપણે ધારી લેવી આ પી થી આ વાય કેટલા અંતરે તો કે 260 મિનિટે 20 મિનિટ પછી પી 30 કિલોમીટરની ઝડપે વાય તરફ આગળ વધે છે તો પી ચાલુ કરી દીધું છે ત્યારે તો કે 9:20 પછી 9:20 મિનિટ પર છે એટલે 9:40 એને ચાલુ કરી દીધું અને વાય તરફ આગળ વધવાનું શરૂ કર્યું છે તો 10:14 વાય તેના 15 કિલોમીટર ઝડપે આગળ વધવાનું શરૂ કર્યું તો કયા સમયે મળશે હવે જો 9:40 થી 10:14 લગી તો ખાલી પી ચાલતો હતો તો પેલા આપણે એનું અંતર ગોતવું પડે તો કેટલા 34 મિનિટ ચાલ્યો કઈ ઝડપે 30 કિલોમીટર તો 34/60 ગુણ્યા 30 30 દુ 60 ભાગ્યા 2 એટલે 17 કિલોમીટર હાલી ગયો હશે તો પી અહીંયા ક્યાંક 17 કિલોમીટર પહોંચી ગયો હશે તો હવે બાકીનું અંતર અહીંથી આ કેટલું રહ્યું તો કે 243. હવે જો બંને એકબીજા તરફ આગળ વધે તો બંનેની ઝડપનો સરવાળો તો 30 + 15 45 તો 243 ભાગ્યા 45 243 ભાગ્યા 45 તો આનો ભાગાકાર કરો 45 દુ 90 90 દુ 45 પંચા 45 પચો પછી વધી 2 4 વિન 2 બાય 225 તો 45 પંચા 225 18/25 કલાક. હવે જો આપણે મિનિટમાં ઓપ્શન આપ્યા તો મિનિટમાં કરવા માટે ગુણ્યા 60 12 પંચા 60 25 પંચા ના છેદમાં આપણે કેટલા હે 25 થોડા 45 ગુણ્યા 60 15 તેરી 45 15 ચોક 60 6 તેરી 18 તો જવાબ કેટલો આવશે 5 કલાક ને 24 મિનિટ અને શરૂઆત એમને કેટલા વાગે કરી હતી હવે જો 5 કલાક ને 24 તો એ તો અહીંયા 10:14 પછીની વાત કરી તો +10:14 4 ને 4 8 2 ને 1 3 15 15 એટલે શું કહે કે 3:38 ઓપ્શન નંબર 2 આપણો જવાબ. એક દૂધ વેપારી લીટર દીઠ 40 ના ભાવે 30 લીટર દૂધ ખરીદતો ખરીદ કિંમત એની કેટલી થઈ જશે 1200 રૂપિયા તેમાં 10 લીટર પાણી પીવે છે પાણીનો કોઈ ખર્ચ નથી તો એ મફત થયું હજુ 40 લીટર દૂધ હતું અને વેચે કેટલા 40 લેખે તો એની વેચાણ કિંમત કેટલી થઈ જાય ચોકે ચોકે 1600 તો નફો કેટલો 400 રૂપિયા કેના ઉપર તો કે 1200 ગુણ્યા 100 2 0 ગયા 4 તેરી 12 તો 100/3 તો જવાબ કેટલો આવશે 33.33%. ઓપ્શન નંબર 3. બે છોકરીઓનો ઉંમરનો ગુણોત્તર 10:13 છે 6 વર્ષ પછી 23:29 છે તો નીચેમાંથી કયા વિધાનો સાચા તો આપણે અહીં કહીએ કે 10:13 છે ને થઈ જશે કેટલો 23:29 હવે જો અહીંયા કેટલાનો ડિફરન્સ 6 નો અહીંયા 3 નો તો અહીંયા કેટલા વડે ગુણી દેવી 2 વડે ગુણી દેવી તો 20 ના કેટલા 26 હવે જો અહીંયા 6 નો અહીંયા 6 નો તો અહીંથી અહીંયા જવા માટે કુલ કેટલા 3 નો વધારો થયો ક્યારે તો કે 6 વર્ષ હોય ત્યારે 16 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર ગોતવાનો તો પેલા 3 ભાગે 6 હોય તો 1 ભાગે કેટલા હોય 2 હોય તો 20 વર્ષ વાળો 20 ભાગ વાળાની ઉંમર કેટલી 40 હોય અને 26 ભાગ વાળાની ઉંમર કેટલી 52 હોય તો હવે જો 16 વર્ષ પછી તો બંનેમાં 16 પ્લસ કરી નાખો તો 40 ને 46 56 છેદમાં 52 ને 16 78 તો જો આનો છેદ ઉડાડો નીચે ક્યારેય 5 આવવાના નથી ઓપ્શન 1 આપણો શું થઈ જશે ખોટો બીજાની વાત કરી તો શું કીધું છે 12 વર્ષ પછી તો 40 + 12 છેદમાં 52 + 12 40 ને 12 42 52 ને 12 64
તો 9 નો ગુણોત્તર 13:15 થશે. એવું થાય શકે નહીં. તો બીજું વિચારને અનુસરતું નથી. તો શું ન તો 1 ન તો 2 આપણો જવાબ રહેશે. x ની 4 ઘાત પ્લસ 1/x ની 4 ઘાત બરાબર 16. x 3 હોય તો 2x ની કિંમત ગોતો. તો આપણે x ની 4 ઘાત પ્લસ 1/x ની 4 ઘાત પ્લસ 2 બરાબર 14 ને 2 16. તો આનો બંને બાજુ વર્ગમૂળ કાઢી નાખો. તો અહીંયા શું થઈ જાય? x નો વર્ગ પ્લસ 1/x નો વર્ગ બરાબર 16 નું વર્ગમૂળ 4. હવે શું કર્યું? એક વખત પ્લસ લેવું. x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર પ્લસ 2. તો અહીંયા કેટલા? 6. આનું વર્ગમૂળ શું થાય? x પ્લસ 1/x બરાબર વર્ગમૂળમાં 6. એક વખત માઇનસ x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર માઇનસ 2. તો આ બાજુ 4 માઇનસ 2 તો 2. આનું વર્ગમૂળ તો x માઇનસ 1/x બરાબર 2 ને વર્ગમૂળમાં 2. હવે આ બંનેનો સરવાળો કરો તો x પ્લસ 1/x પ્લસ x માઇનસ 1/x બરાબર શું થાય? વર્ગમૂળમાં 6 પ્લસ વર્ગમૂળમાં 2. પ્લસ માઇનસ ઉડી ગયું તો 2x બરાબર વર્ગમૂળમાં 6 પ્લસ વર્ગમૂળમાં 2. ઓપ્શન નંબર 1 આપણો જવાબ. એક વેપારી 30% નફા સાથે એક વસ્તુ વેચી. જો તેને વસ્તુને 30% ઓછી કિંમતે ખરીદી હોય તો 70 જેટલી ઓછી કિંમતે વેચે તોય 40% નફો મેળવે. વસ્તુની પડતર કિંમત શોધો. હું ખરીદ કિંમત ધારી લો અથવા પડતર કિંમત કેટલી? તો કે 100x છે. તો જો 100x વસ્તુની પડતર કિંમત હોય ત્યારે 30% નફો કમાય. તો એને 130x માં વેચી હશે. આ આપણી શું થઈ ગઈ? વેચાણ કિંમત. વસ્તુ 30% ઓછી કિંમતે તો 70x માં ખરીદે છે અને 70 રૂપિયા જેટલી ઓછી તો 130x માઇનસ 70 ઓછા. ત્યારે એને શું થાય? 40% નફો થાય. તો આપણે કહીએ કે 70x ના 140% બરાબર 130 માઇનસ x. તો આપણે પડતર કિંમત એટલે 100x ગોતવાના છે. 130x માઇનસ 70 બરાબર 70x ના 140% ટકા કરવા છેદમાં 100. 2 0 ઉડી ગયા. 14 સત્તા 98. તો 130x માઇનસ 98x બરાબર 70. તો x ની 130 માંથી 98 જાય તો 32. x બરાબર કહીએ કે 70 ના છેદમાં 32. હવે જો આપણે તો ધારી કેટલી? 100x તો ગુણ્યા 100 કરવી. તો આ બાજુ 100 વડે ગુણાય, પાછળ 100 વડે ગુણાય તો 7000 ભાગ્યા 32. તો જવાબ આવશે 218.75. ઓપ્શન નંબર 1. 0.036 ગુણ્યા 0.4 ગુણ્યા 0.09 છેદમાં 0.000072 ગુણ્યા 0.2. હવે જો પોઈન્ટ પછી કેટલા અંક છે? આમાં 4, આમાં એક 5, 5 ને 3 7, 5 ને 3 8, નીચે જો 2 4 6 ને એક 7. તો જો અહીંયા 7 પર તો એમનામ નીકળી જાય, પણ ઉપર 8 ના 1 ના છેદમાં 10 મૂકવા પડે. તો 36 દુ 72, 2 ને 2 4. તો 9 ના છેદમાં 10. તો શું આવી જશે? 0.9. ઓપ્શન નંબર 1. એક સાયકલ વ્હીલનું પૈડું વ્યાસ 11.2 સેમી છે. જો સવાર સાયકલ 61.6 કિલોમીટરની ઝડપે ગંતવ્ય સ્થાન પહોંચવા 30 મિનિટ લાગતી હોય તો સમગ્ર મુસાફરી દરમિયાન કેટલી વખત ગોળ ફરશે? તો પહેલા આપણે અંતર ગોતી લઈએ. અંતર બરાબર શું થાય? ઝડપ ગુણ્યા સમય. તો કલાકમાં ફેરવવા માટે 30 ને આપણે 60 વડે ભાગી નાખશું. 30 દુ 60. 61.6 ના અડધા 30.8. આજ કેમાં આવ્યું? કિલોમીટરમાં. આપણે જવાબ બધો કેમાં જોઈએ? સેન્ટીમીટરમાં. તો સેન્ટીમીટરમાં ફેરવવા માટે 30.8 ગુણ્યા 1000 વડે ગુણું તો મીટરમાં જશે અને પાછા 100 વડે ગુણું તો સેન્ટીમીટરમાં જશે. તો આપણને કેટલા મળી ગયા? 308 ગુણ્યા 1 મિનિટ આમાં કોઈ ગયું તો 100 ગુણ્યા 100 10,000
હવે જો એક કાંટાનું અંતર કેટલું થાય તો કે પાઈ આર પાઈ ડી. તો પાઈ કેટલા 22/7 ગુણ્યા 11.2. તો 3,308 ગુણ્યા 10,000 એ કેટલા આટા? ચોકડી ગુણાકાર છેદમાં કોણ જશે? એક સાયકલ સવારનો પૈડો વ્યાસ છે આટલો છે. આટલું અંતર કાપવા માટે કેટલી 30 મિનિટ લે છે. તો સમગ્ર મુસાફરી વખતે કેટલું? હવે જો અંતર બરાબર શું થાય? ઝડપ ગુણ્યા સમય. સમય મિનિટમાં ફેરવવા છેદમાં 60 વડે. તો અંતર કેટલું? 30.8 કિલોમીટર કાપ્યું. હવે જો આપણને વ્યાસ કેમ આપ્યો? સેન્ટીમીટર. તો 30.8 નું 1000 વડે ગુણો મીટરમાં હોય છે. મીટરને 100 વડે ગુણો તો સેન્ટીમીટરમાં હોય છે. તો સેન્ટીમીટર કેટલા? તો કે 308 ગુણ્યા 10,000 સેન્ટીમીટર. તો એક વખત પૈડું ફરે ત્યારે એના પરિઘ જેટલું અંતર કાપ. તો પરિઘ શું થાય? પાઈ ડી. 22/7 ગુણ્યા 11.2. તો 308 ગુણ્યા 10,000 એ કેટલા? ચોકડી ગુણાકાર. આ વસ્તુ ક્યાં હોય જાય છે? છેદમાં. 308 ગુણ્યા 10,000 છેદમાં 22/11.2 છેદનો છેદ અંશમાં પોઈન્ટ કાઢો પાછા 10. તો આ બધાનો જવાબ કેટલો આવે? 87,500. ઓપ્શન નંબર 1. એક્સ વર્ગ પ્લસ 1/x ની 4 ઘાત બરાબર 34 હોય તો એક્સ નો ઘન પ્લસ 1/x નો ઘન નું મૂલ્ય શું? તો આપણે બંને બાજુ +2 કરો તો x ની 4 ઘાત પ્લસ 1/x ની 4 ઘાત પ્લસ 2 બરાબર 34 ને 2 36. આનું વર્ગમૂળ કાઢો તો x નો વર્ગ પ્લસ 1/x નો સ્ક્વેર બરાબર 36 નું વર્ગમૂળ 6. હવે જો આપણે જવાબ કેવો જોઈએ? પ્લસમાં જોશે તો બધાએ પ્લસ જ રાખવા પડશે. તો અહીંયા પ્લસ વાળું જ ફોર્મ્યુલા બનાવો. +2 બંને બાજુ તો 8 થઈ ગયા. વર્ગમૂળ કાઢો x પ્લસ 1/x બરાબર વર્ગમૂળમાં 8 એટલે 2 વર્ગમૂળ 2 કહેવાય. હવે આપણે શું કરવાનું? ઘન વાળું તો આને ઘન કરી દો. તો શું થયું? x નો ઘન પ્લસ 1/x નો ઘન પ્લસ 3 1 પ્લસ x પ્લસ 1/x બરાબર 2 નો ઘન. તો 2 નો ઘન 8 વર્ગમૂળમાં 2 નો ઘન 2 વર્ગમૂળમાં 2 8 દુ 16 વર્ગમૂળમાં 2. હવે જો આની કિંમત આપણને ખબર કેટલી? વર્ગમૂળમાં 2 તો 2 વર્ગમૂળમાં 2 ગુણ્યા 3 એટલે 6 વર્ગમૂળમાં 6. સામેની બાજુ જાય તો માઇનસ. તો x નો ઘન પ્લસ 1/x નો ઘન બરાબર 16 વર્ગમૂળમાં 2 માઇનસ 6 વર્ગમૂળમાં 2. 16 માંથી 6 જાય તો 10 વર્ગમૂળમાં 2. ઓપ્શન નંબર 1.